નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં રહેશે હાજર। 682 છાત્રોને કરશે પદવી એનાયત। મહાનગરના વિકાસ અને જન સુખાકારી માટે રાજ્ય સરકારે જાહેર કરેલ ₹31 કરોડની ગ્રાન્ટનો ચેક સ્વીકારતા મેયર અને મ્યુનિસિપલ કમિશનર। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ દ્વારા મારા રોમ રોમ રામમાં રામની લાગણી સાથે સમાજના દરેક વર્ગના લોકોની લાગણી કરવામાં આવશે રજૂ। 17 વર્ષની જેલ સજા ભોગવ્યા બાદ સારી વર્તણૂક સબબ મહિલા કેદીને મુક્ત કરાતા જેલમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો। અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુની ફેક આઈડી બનાવનાર શખ્સ ઝડપાયો। ગિરનાર ઉપર દત્તાત્રેય જગ્યા ઉપર બનાવનો બદલો લેવા બાપુને બદનામ કરવા આઈડી બનાવ્યાની આપી કબૂલાત। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।